समाचार गुजरात पोलीस भरती बोर्ड द्वारा परीक्षाની તારીખ જાહેર કરાઈ છે। પોલીસ ભરતીની ટેકનિકલ પોસ્ટ માટે લેખિત પરીક્ષા 23 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે। લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની 172 જગ્યા માટે પરીક્ષા યોજાવાની છે, ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યા માટે પરીક્ષા યોજાશે। ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યા માટે લેખિત પરીક્ષા થશે। હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની ગ્રેડ 1ની 45 જગ્યા માટે પરીક્ષા યોજાવાની છે, ત્યારે પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, મહત્વની જે તારીખની રાહ જોતા હતા ઉમેદવારો, તે તારીખની જાહેરાત થઈ ચૂકી છે, વધુ જાણકારી। જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। પોલીસ ભરતીની ટેકનિકલ પોસ્ટની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે। સ્વાભાવિક છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ 172 જગ્યા છે, ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યા છે અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની ગ્રેડ 1ની 45 જગ્યા છે। આમ જોવા જઈએ તો પોલીસ ભરતીમાં ટેકનિકલ જે સાઈડ હોય છે એની જગ્યાઓ પર આ ભરતી છે। ઘણા બધા એટલા યુવાનો, ટેલેન્ટેડ યુવાનો છે, એના માટે આ એક મોટી તક સર્જાઈ છે અને સ્વાભાવિક છે કે પહેલા લેખિત પરીક્ષા 23 ઓગસ્ટના રોજ યોજાશે। જી હિતલ, આભાર માહિતી બદલ।